દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આતરસુંબા અને દુધિયાધરા ગામમાં પાણીની અછત વર્તાતા ગામ લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે તેમ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આતરસુંબા અને દુધિયાધરા ગામમાં પાણીની અછત વર્તાતા પીવાના પાણી ઢોર માટે અને ખેતી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે આગેવાનો દ્વારા આતરસુંબા અને દુધિયાધરા ગામના સરપંચને રજૂઆત કરવામાં આવી છતાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી। આ ચેકડેમમાં પાણી ભરવામાં આવે તો બે ગામના લોકોને ફાયદો થાય તેમ છે। તંત્ર દ્વારા તપાસ કરી આ પ્રશ્નનો નિકાલ કરવામાં ન આવે તો ગ્રામજનો અને આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સરકારના વાયદા પોકળ સાબિત થતા જોવા મળે છે તેવું આગેવાન મથુરભાઈ સિંગાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા। લીમખેડા તાલુકા આતરસુંબા ગામ ને દુધિયાધરા ગામની વચ્ચે ડેમ આવેલો છે। તો ડેમમાં 2 મહિનાથી પાણી છોડવામાં નથી આવ્યું। કડાણા સિંચાઈનું પાણી વારંવાર શિયાળાની અંદર છોડેલું હતું, પણ આ વખતે કન્ટિન્યુઅસ પાણીની જરૂર પડી। ઉનાળાની ગરમી છે, ઢોરા માટે પાણી નથી, ખેતી માટે પાણી નથી, લોકોને પાણીની જરૂર છે, નાવા ધોવાની પણ પાણી નથી। તો આ પાણી કડાણા સિંચાઈનું નજીકથી અને 2 દિવસ કે 3 દિવસની અંતર પાણી છોડે તો અમે કલેક્ટર શ્રી દાહોદ આવેદનપત્ર નહીં આપીએ, અને તો 2 દિવસ 3 દિવસની અંદર પાણી નહીં છોડે તો અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપીશું। ગામથી લેખિતમાં અમે આપવાના છે। તો ખરેખર આ ડેમ આખો ખાલી છે, તો ડેમની અંદર પાણી ભરે અને લોકોની સગવડ પૂરી પાડે। અને આતરસુંબા ગામના સરપંચ અને દુધિયાધરા ગામના સરપંચ હોય તો બેઓને ધ્યાન દોરવું જોઈએ અને ઉપર પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી। એના માટે અમે મીડિયાને સમક્ષ રજૂઆત કરેલી છે। તો સરકારશ્રીના આદેશથી જે પાણી પુરવઠાના અધિકારી હોય એમને ધોરણે નજીકથી ધ્યાન દોરવું જોઈએ અને પાણી ભરવામાં આવે। આપણું નામ? મારું નામ મથુરભાઈ સિંગાભાઈ નીનામા।